કેરીના રસ સાથે ખાવાતી ડબલ પડની રોટલી અને એની સાથે ખાવાતું સ્પેશિયલ શાક કે જેમાં આપણે બિલકુલ લીલોતરી શાકનો ઉપયોગ નથી કરવાના. તો સુપર સહેલિયાથી હું નિપા મિસ્ત્રી સ્વાગત કરું છું તમારા બધાનું મારા કિચનમાં અને બનાવીએ કંઈક અલગ શાક અને રોટલી. તો એના માટે મેં અહીંયા અડધો કપ બેસન લઈ લીધું છે અને જે કપથી આપણે બેસન લીધું છે એ ડબલ મેઝરમાં આપણે પાણી લઈ લેવાનું છે. એટલે કે અડધો કપ બેસન છે તો એની સામે આપણે 1 કપ પાણી લઈ લીધું છે અને પાણીની સાથે બેસનને સરસ રીતે આ રીતે મિક્સ કરવાનું છે. જેના માટે મેં અહીંયા વિસ્કરનો ઉપયોગ કર્યો છે અને હા, મેં અહીંયા બેસનને ચાળ્યા વગર લીધું છે એટલે મને એને મેલ્ટ કરતાં થોડી વાર લાગશે, અથવા તો તમે જો એને ચાળીને લેશો તો ફટાફટ થઈ જશે. આ શાક મારા નાની બનાવતા અને પહેલાંના જમાનામાં તો એવું હતું ને કે જો કેરીનો રસ બનાવો તો તમારે એની સાથે શાક નહીં બનાવવાનું, અથવા તો અથાણાને એવું બધું સિઝનમાં આપણે બનાવતા હોઈએ તો અથાણું, રોટલી અને કેરીનો રસ ખાઈ લેતા હતા. પણ અત્યારના જમાનામાં એવું ન ચાલે. અત્યારે આપણે રસની સાથે રોટલી અને શાક પણ બનાવતા હોઈએ છીએ. તો આજે હું એક સરસ મજાનું શાક બનાવું છું. તો એના માટે મેં અહીંયા અડધો કપ બેસનને સરસ રીતે મિક્સ કરી લીધું છે અને હવે આપણે એક ખાંડની દસ્તો લઈશું અને એની અંદર 4 થી 5 કળી લસણ, અહીંયા પતલું પતલું અને નાનું છે એટલે મેં અહીંયા 5 કળી લઈ લીધું છે. તમે તમારા સ્વાદ પ્રમાણે ઉમેરી શકો છો. લસણને આપણે સરસ રીતે ખાંડી લેવાનું છે અને આ રીતે ખાંડી દસ્તામાં વાટવાનું, જેથી કરીને એનો ટેસ્ટ વધારે સરસ આવશે. હવે અહીંયા મારી પાસે લીલા મરચાં અને આદુની પેસ્ટ ઓલરેડી મારી પાસે વાટીને તૈયાર છે. તો મેં અહીંયા ઉમેરી દીધી અડધી ચમચી જેટલું આદુની પેસ્ટ અને 1 ચમચી જેટલું લીલા મરચાંની પેસ્ટ. અને આદુ, મરચાં, લસણને ફરીથી આપણે એક સરસ રીતે મિક્સ કરી અને એની પેસ્ટ બનાવીને તૈયાર કરી લઈશું. એક પેન લઈશું, એની અંદર ઉમેરી લઈશું 2 ટેબલસ્પૂન જેટલું તેલ. તેલ ગરમ થાય એટલે આપણે એની અંદર રાઈનો વઘાર કરીશું. રાઈ ફૂટે એટલે આપણે એની અંદર લીમડી ઉમેરી લઈશું, એક આખું વઘારનું મરચું અને હિંગ ઉમેરી લઈશું. ત્યારબાદ આપણે એની અંદર આદુ, મરચાં, લસણની પેસ્ટને સરસ રીતે સાંતળી લેવાની છે. હવે જો તમને આ લેવલે કાંદો ખાવો ગમે તો તમે બારીક સુધારેલો કાંદો પણ ઉમેરી શકો છો. એટલે કે આદુ, મરચાં, લસણની પેસ્ટને આપણે લગભગ 1 મિનિટ સાંતળીશું. ત્યારબાદ તમે એની અંદર જો કાંદો ગમે તો તમે એને બારીક સુધારીને ઉમેરી શકો છો, અથવા તો એને સ્કીપ કરી શકો છો. ઉમેરી લઈશું અડધી ચમચીથી થોડી ઓછી એવી અહીંયા હળદર લઈ લીધી છે અને ત્યારબાદ આપણે જે મિશ્રણ બનાવીને તૈયાર રાખ્યું છે તેને ઉમેરી લઈશું. સરસ રીતે આપણે મિક્સ કરતું જવાનું છે અને એમાં લમ્સ ન રહે એની ખાસ કાળજી રાખવાની છે. નોનસ્ટિકની જગ્યાએ તમે સ્ટેનલેસ સ્ટીલનો જો ઉપયોગ કરો તો તમારે કાળજી વધારે રાખવાની રહેશે. નોનસ્ટિક પેનમાં આ શાક બનાવવું વધારે સારું, જેથી કરીને શાક ચોંટે નહીં અને સરસ રીતે બનીને તૈયાર થઈ જશે. તો આપણે ગેસની ફ્લેમને ધીમી જ રાખવાની છે અને આ રીતે એને સરસ રીતે મિક્સ કરતું જવાનું છે અને એને કૂક કરતું જવાનું છે. બેસન છે એને કૂક થતાં બિલકુલ વાર નહીં લાગે અને આ શાક માત્ર 5 મિનિટમાં તમારું બનીને તૈયાર થઈ જશે અને સાથે સ્વાદિષ્ટ પણ એટલું જ લાગશે. તો અહીંયા આપણે સરસ રીતે મિક્સ કરી લીધું છે અને ધીમા ફ્લેમ ઉપર આપણે મિક્સ કર્યું છે. હવે આપણે એની અંદર થોડું સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરી લઈશું અને બધું સરસ રીતે મિક્સ કરી લઈશું. મિશ્રણ એકદમ સરસ ગાઢું થઈ ગયું છે. હવે આપણે એને ઢાંકી દઈશું અને ઢાંકીને લગભગ 2 થી 3 મિનિટ માટે સિઝાવા દઈશું, એટલે કે ધીમા તાપે એને કૂક થવા દઈશું. તો સરસ રીતે આ બેસન આપણું કૂક થઈને તૈયાર થઈ ગયું છે. હવે તમને જો ગમે તો આ લેવલે ખટાશ અને ગળપણમાં તમે ખટાશમાં લીંબુનો રસ અને ગળપણમાં તમે ખાંડ ઉમેરી શકો છો. પણ હું આજે ખટાશ ગળપણ વગર જ બનાવી રહી છું, તો અત્યારે હું એને સ્કીપ કરી રહી છું. થોડા કોથમીર ઉમેરી લઈશું અને કોથમીર ખાસ ઉમેરવા એનો ટેસ્ટ ખૂબ જ સરસ લાગશે. તો કોથમીર ઉમેરી અને એનું બધું સરસ રીતે આપણે મિક્સ કરી લઈશું. માર્કેટમાં જ્યારે શાક ન મળે અથવા તો ઉનાળાની ગરમીમાં જ્યારે શાક ખાવાનું ન ગમે તો ત્યારે આ શાક તમારા માટે એકદમ વરદાનરૂપ સાબિત થઈ જશે અને કેરીની સિઝનમાં તો આ શાક ખાવાની ખૂબ જ મજા આવશે. હવે શાક થઈ ગયું છે, એને આપણે થોડીવાર સિઝવા દઈશું અને આ સાઈડ આપણે રોટલી બનાવીને તૈયાર કરી દઈશું. તો રેગ્યુલર આપણે જે રોટલીનો લોટ બાંધીએ છીએ એવી જ રીતે મેં અહીંયા રોટલીનો લોટ લીધો છે અને એક લુવું લઈ અને એને આ રીતે લાંબુ વણી લેવાનું છે. 2 લુવા નથી લેવાના, એક મોટું લુવું લઈ અને એને આ રીતે લાંબુ વણી લેવાનું છે. બ્રશની મદદથી આપણે એની ઉપર થોડું તેલ લગાડી દઈશું. તમને ઘી ગમે તો તમે ઘી ગરમ કરી અને એને પણ આ રીતે સ્પ્રેડ કરી શકો છો. ત્યારબાદ આપણે ઘઉંનો લોટ થોડો આ રીતે સ્પ્રિંકલ કરી દેવાનો છે અને ઘઉંનો લોટ અને તેલને થોડું વધારે લગાડવાનું, જેથી કરીને લેયર્સ ઉખાડવામાં બિલકુલ તકલીફ ન પડે. તો તેલ બરાબર લગાડ્યા બાદ આપણે ઉપર ઘઉંનો લોટ પણ સરસ રીતે વધારે લગાડી દીધો છે અને હવે આપણે બંને લેયરને આ રીતે
ફિટ કરી દઈશું અને એને હલકા હાથે વણી લઈશું. વણતી વખતે એકદમ હલકા હાથે વણવાનું, જેથી કરીને લેયર ઉખાડવામાં બહુ તકલીફ ન રહે અને એકદમ સરસ રીતે લેયર છૂટા પડી જશે. તો આ રીતે તમે જોઈ શકો છો કે હું એકદમ હલકા હાથે વણી રહી છું અને એકદમ સરસ ગોળ રોટલી બની રહી છે. તો રસની સાથે ડબલ પડની રોટલી એકદમ નરમ ખાવાની ખૂબ મજા આવે છે. આ વિડીયો પહેલાં મેં તમને 2 પડની અને 3 પડની રોટલીનો વિડીયો પણ તમને બનાવીને બતાવ્યો છે, તો તમે એ જોઈ શકો છો. હું નીચે લિંક આપી દઈશ, તો તમે ત્યાંથી જોઈ શકશો. અને આજે હું ફક્ત ઘઉંના લોટમાંથી બનાવી રહી છું. તો ઘઉંના લોટમાંથી પણ ખૂબ જ સરસ નરમ બનતી જ હોય છે. અને આગળનો જે મેં વિડીયો બનાવ્યો હતો તેમાં મેં ચોખાના લોટનો પણ ઉપયોગ કર્યો હતો, તો એ વિડીયો પણ તમે ચોક્કસ જોજો. હવે ગરમ તવી ઉપર આપણે રોટલીને મૂકી દેવાની છે. એક સાઈડ થાય એટલે બીજી સાઈડ પલટાવી દેવાની છે અને બીજી સાઈડ થાય એટલે આપણે એને પ્રેસ કરીને સરસ રીતે દબાવીને શેકી લેવાની છે. તમે જોઈ શકો છો કે રોટલી સરસ રીતે ફૂલી રહી છે. ધેટ મીન્સ કે આપણી રોટલી સરસ રીતે ખુલી જશે. હવે બીજી સાઈડ પણ થઈ જાય આ રીતે એટલે આપણે એને પલટાવી દેવાની છે અને કપડાની મદદથી એને સરસ રીતે પ્રેસ કરીને આપણે એને શેકી લેવાની છે. અને પ્રેસ કરતી વખતે પણ આપણે ધ્યાન રાખવાનું કે વધારે પડતું પ્રેસ ન થઈ જાય, હલકા હાથે પ્રેસ કરવાનું છે. નહીં તો જો જોરમાં તમે દબાઈને પ્રેસ કરશો તો ખાખરો બની જશે રોટલી આપણી. તો આ રીતે આપણે હલકા હાથે પ્રેસ કરતું જવાનું છે અને રોટલીને આપણે સરસ રીતે શેકી લેવાની છે. શેકાઈ ગયા બાદ આપણે એને મૂકી દઈશું આટની ઉપર અને આ રીતે થોડું તપતપાવીને સરસ રીતે એના લેયરને ખોલી લઈશું. તો તમે જોઈ શકો છો આસાનીથી એના લેયર સરસ ખુલી જાય છે. હવે આપણે આવ્યો ઘી લગાડવાનો વારો. તો ઘી આપણે બહારનું જે લેયર હોય રોટલીનું તેની ઉપર લગાડીશું, કે જેની ઉપર થોડું ઘણું અટામણ ચોંટેલું હોય છે. તો એ ઘી સાથે સરસ રીતે મિક્સ થઈ જશે અને આપણી રોટલી એકદમ સરસ લાગશે. એટલે આપણે અંદરના ભાગે ઘી નથી ચોપડવાનું, એ વાતનું ખાસ ધ્યાન રાખવાનું. ઘણા લોકો અંદરના ભાગે પણ ચોપડતા હોય છે, પણ હું આ રીતે ચોપડતી હોઉં છું અને મારા નાની, દાદી, મમ્મી બધા આ જ રીતે ચોપડતા હતા. તો એને આપણે 4 લેયરમાં આ રીતે ફોલ્ડ કરી દઈશું અને એને સર્વ કરીશું. તો તમે જોઈ શકો છો ફ્રેન્ડ્સ, એકદમ સોફ્ટ બની છે અને એકદમ તમને હું બતાવી દઉં કે આપણે હાથમાં જે લઈશું ને તો એકદમ સરસ પોચી લાગી રહી છે. તમે જોઈ શકો છો ને. તો સરસ મજાની આપણી ડબલ પડની રોટલી થઈ ગઈ છે અને સાથે આપણે બેસનનું શાક બનીને તૈયાર કરી લીધું છે. તો કરી લઈએ એને સર્વ. અને આ રેસીપી કેવી લાગી મને ચોક્કસ કોમેન્ટ બોક્સમાં લખજો. વિડીયો ગમ્યો હોય તો લાઈક કરી, ચેનલને સબસ્ક્રાઈબ કરી બાજુમાં આવેલા બેલ આઇકોનને પ્રેસ કરો, જેથી કરીને આવનારા નવા વિડીયોના નોટિફિકેશન જલ્દીથી તમને મળી જાય. તો એન્જોય કરીશું બેસનનું શાક, ડબલ પડની રોટલી અને સાથે ઠંડો રસ. રસમાં ગમે તો તમે ઉપરથી ઘી, મીઠું અને સૂંઠ ઉમેરી શકો છો, પણ હું એમ જ રસ ખાઈશ. તો ફરી મળીશું નવી સહેલી સાથે, નવી રેસીપી સાથે. ત્યાં સુધી આવજો. સ્ટે સેફ, સ્ટે હેલ્ધી એન્ડ કીપ વોચિંગ સુપર સહેલિયા. થેન્ક યુ.